ધોરણ 8માં જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે, તો આ વિડીયોમાં આપણે જ્ઞાન સાધના પરીક્ષાનું કસોટીનું માળખું અને અભ્યાસક્રમ શું રહેશે એના વિશે સમજીશું. તો આ જે પરીક્ષા છે એ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. આ પરીક્ષામાં કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના 120 ગુણ રહેશે તથા જેના માટે તમને 150 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાનું જે માધ્યમ છે એ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે. પરીક્ષાની અંદર જે 40 પ્રશ્નો છે એ બૌદ્ધિક યોગ્યતા કસોટીના રહેશે અને જેના માટે 40 ગુણ આપવામાં આવશે અને 80 પ્રશ્નો શૈક્ષણિક યોગ્યતા કસોટીના રહેશે, જેના 80 ગુણ રહેશે અને ટોટલ સમય છે 150 મિનિટનો આપવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ જે વિદ્યાર્થીઓ છે એમને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે. હવે વાત કરીએ આપણે અભ્યાસક્રમની, તો જે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો છે એ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદૃશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. અને જે 80 પ્રશ્નો શૈક્ષણિક યોગ્યતા કસોટીના છે એમાં ધોરણ 8ના ગણિત વિષયના 20 ગુણના 20 પ્રશ્નો, વિજ્ઞાન વિષયના 20 ગુણના 20 પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના 15 ગુણના 15 પ્રશ્નો, અંગ્રેજીના 10 ગુણના 10 પ્રશ્નો, ગુજરાતીના 10 પ્રશ્નો, હિન્દીના 5 ગુણના 5 પ્રશ્નોનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે. અભ્યાસક્રમ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે.